નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ડીસા હાઈવે ઉપર ચડોતર નજીક એલસીબીની ટીમે ટ્રકમાં પાવડરના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો હતો. વિદેશી દારૂ ટ્રક સહિત કુલ રૂપિયા 39.34 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને એક શખ્સની અટકાયત કરી 3 સામે ગુનો નોંધ્યો હતો. બનાસકાંઠા એલસીબીની ટીમે પાલનપુર ડીસા હાઈવે ઉપર ચડોતર નજીક પસાર થયેલી ટ્રક નંબર RJ09 GJ2929 ઉભી રખાવી તલાશી લીધી હતી, જેમાં ભરેલા પાવડરના કટ્ટા નીચે સંતાડેલો રૂપિયા 19,38,108 નો વિદેશી દારૂની બોટલ નંગ 19,452 મળી આવી હતી. આ અંગે રૂપિયા 20 લાખની ટ્રક, રૂપિયા 25,000 ના મોબાઈલ ફોન નંગ 2 મળીને કુલ રૂપિયા 39,64,64,108 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટ્રક ચાલક રાજસ્થાનના સોઢા કી ઢાણીનો જીતેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, ઓમસિંહ મોડસિંહ રાજપૂતની અટકાયત કરી હતી, જ્યારે દારૂ ભરાવનારો જોધપુરનો રાજુ જાટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.